presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. જેમ તમને બધાને ખ્યાલ છે એ જ રીતે કે 200થી વધારે એપિસોડ્સ કિચન મેજિકે પૂરા કર્યા છે અને તમારા જેવા ઘણા બધા એવા લેડીઝ છે કે જે અહીં સુધી આવ્યા છે અને એમની રેસિપીઝ એમણે બતાવી છે. તો જલ્દીથી જલ્દી હવે ચેનલને ફોલો પણ કરી દેજો અને સાથે સાથે હવે તમારે જો રજિસ્ટ્રેશન કરાવવું હોય તો ઇન્સ્ટાગ્રામ કે પછી ફેસબુક પર તમે DM પણ કરી શકો છો. ફક્ત તમારું નામ, નંબર અને સિટી લખવાનું છે. અને અહીંયા જો આપણે વાત કરીએ તો રેસિપીઝની કે રેસિપીમાં આપણા દરેકના ઘરે દરેકના હાથમાં જે પણ આવતું હોય, દરેકને જે ભાવતું હોય એ પણ આપણા ઘરમાં બનતું હોય છે. કે 3 જાતના શાક બનવાની તૈયારી હોય મમ્મીના હાથમાં, કે પછી અલગ અલગ વસ્તુઓ બનાવવાની તૈયારી હોય. ગમે ત્યારે મહેમાન આવી જાય, મમ્મી તૈયાર હોય કે ભાઈ આજે કંઈક નવું બનાવવું છે. પણ હા, કિચન મેજિકમાં દરેક પ્રકારના તહેવાર પણ ઉજવાય છે અને સાથે સાથે દરેક પ્રકારના ડેઝ પણ ઉજવાય છે. આપણને ખ્યાલ છે એ જ રીતે 5 તારીખે એટલે કે 5 જુલાઈને આવી રહ્યો છે બિરયાની ડે અને એટલા માટે જ આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ બિરયાની ડે અને આજની પહેલી રેસિપી પણ બિરયાની હશે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by VIP ચાય. મારી સાથે આજે જોડાઈ રહ્યા છે નૈના પારેખ કે જે સૌથી પહેલા બનાવી રહ્યા છે હૈદરાબાદી બિરયાની અને ત્યાર પછી સરસ મજાના ચોમાસામાં આપણે અલગ ભજીયા ખાઈ શકીએ એવા એક ભજીયાની રેસિપી એટલે કે કારેલાના ભજીયા. તો કરીએ આજના શોની શરૂઆત. નૈનાબેન, આજે તમે જે બંને રેસિપી લઈને આવ્યા છો એમાં એક હૈદરાબાદી બિરયાની અને બીજી આપણે કારેલાના ભજીયા. હવે કારેલાના ભજીયા ઉપર આપણે પછી વાત કરીશું કારણ કે એ રેસિપી એવી છે કે દરેકના ઘરમાં ખવાતી નથી પણ એના ફાયદા ખૂબ છે, એટલે એના વિશે આપણે પછી વાત કરીશું. પણ હૈદરાબાદી બિરયાની તો પહેલાં જો તમને પૂછું કે તમે ક્યાંથી આવો છો અને હૈદરાબાદી બિરયાની આવો વિચાર કેવી રીતે તમે કર્યો આજે? હું આવું છું સેટરડે અમદાવાદમાં રહું છું. મારું નામ નૈના પારેખ છે. હું માસ્ટર શેફ પણ છું અને ઘણી પણ વાનગીઓ બનાવું છું અને કોમ્પિટિશનમાં 8 થી 9, 10 ટ્રોફીઓ પણ જીતીને લાવી છું 2025 સુધી આજ સુધી. અરે વાહ! મારા સન લોકો પાલક નહીં ખાતા એટલે મને એવું લાગ્યું કે પાલકમાં કંઈક નવું બનાવીએ એટલે પાલકની બિરયાની બનાવી છે મેં. ઓકે, તો કરીએ શરૂઆત આપણે. આપણે પહેલાં લઈશું તેલ. આપણે બટર પણ લઈ શકીએ છીએ, ઘી પણ લઈ શકીએ. અને તેલ જે લઈએ છીએ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ ટોકોફેરોલ સાથે બનેલું એટલે આપણી વાનગી ફ્રેશ પણ રહેશે અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે. આપણે આમાં નાખીશું રાઈ, અડધી ચમચી પછી જીરું નાખીશું. જીરું નાખીશું એટલે એની સ્મેલ આપણે પુલાવમાં વધારે સારી લાગે છે. થોડી તપવા દઈશું. આપણે આમાં રાખીશું લસણ. એક ચમચી મરચાં નાખીશું. આપણે છે ને પાલકની ગ્રેવી બનાવી રાખી છે મેં. પહેલાં પાલકને બાફી નાખ્યા છે. એમાં આદુ મરચાં નાખી શકાય પણ મેં આની અંદર નાખવાના છે આપણે, એટલે થોડા મોઢામાં આવશે ને તો થોડું સારું લાગશે. ઓકે, હવે આપણે થોડા નાખીશું. 1 ચમચી આદુ નાખીશું. સુગંધ સરસ આવે છે લસણની. હા,
અને તમે કહ્યું કે તમે 8 થી 10 ટ્રોફીઓ અત્યાર સુધી જીત્યા છો, તો કઈ કઈ કોમ્પિટિશનમાં તમે અત્યાર હું સુધી? કોમ્પિટિશનમાં જાઉં છું બધાય. હું જયપુરમાં જઈને આવી ટ્રોફી લઈને. હવે આપણે આ નાખીશું ગ્રેવી. ગ્રેવીને તમે કેવી રીતે બનાવી છે? પહેલા મેં પાલક. પાલકને પહેલાં બાફી નાખ્યો છે, પછી મિક્સરમાં કરી નાખ્યું છે. ઓકે, એટલે ફક્ત પાલકની જ એટલું, હા. હા, ઓકે. અને થોડી વાર ચડવા દઈશું આપણે. એનું પાણી આપણે થોડી ગ્રેવી જેવું થાય હા. ત્યાં સુધી કરીએ છીએ. ઓકે. હવે આમાં નાખીશું આપણે મીઠું નાખીશું. જરૂર પ્રમાણે. પાલકમાં મીઠું ઓછું નખાય છે. નેચરલી જે થોડી ખારો ટેસ્ટ હોય છે. હા, આમાં અડધી ચમચી આપણે મરચાં નાખ્યા છે, એટલે આપણે મરચું લાલ ઓછું નાખીશું. અડધી ચમચી ધાણા જીરું નાખીશું. આમાં હળદર નથી નાખાતી, એટલે આપણે ગરમ મસાલો નાખીશું અડધી ચમચી. જો તારાબેન, બધા મસાલા નાખ્યા પછી સ્મેલ કેવી સરસ આવે છે. સરસ સુગંધ આવી રહી છે અને મસાલા પણ હવે ધીરે ધીરે ભળી ચડવા અને માંડે. ગ્રેવી થઈ જશે તૈયાર. આપણે આમાં ડેકોરેશનમાં કેવું પહેલાં ગ્રેવી કરી શકાય, પછી એમને સાદા ભાત કરી દેવાય, પાછી ગ્રેવી કરી એવું પણ ડેકોરેશન કરી શકાય, તો છોકરાઓને પણ સારું હા, લાગે કંઈક છે. નવું લાગે. સેન્ડવિચ કે ને એ રીતનું કરી શકાય. જો તારાબેન, હવે તેલ ઉપર આવી ગયું છે. તારાબેન, હવે આપણે રાઈસ નાખીશું આમાં. રાઈસ જે લઈએ છીએ ફોર્ચ્યુનના આ બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ. Yes. એટલે હવે જ્યારે પણ આપણા રાઈસ તૈયાર થશે, બિરયાની તૈયાર થશે, ત્યારે આપણે જે ખીલે ખીલે દાને છે એ દેખાશે. ખાસ જો તારાબેન, એનો કલર કેવો સરસ આવી ગયો છે. કલર ખૂબ સરસ આવ્યો છે. આ મરચાં છે ને મેં તળીને લીધા છે ડેકોરેશન કરવા. આમાં Okay. થોડા નાખી દઈશું. ઓકે. ગોળ ગોળ રિંગ કરી છે એટલે સારું લાગે. આપણે પનીર પણ નાખી શકીએ, જેને જે ભાવે એ નાખી શકીએ વેજીટેબલ. પણ મેં એકલું પાલક જ લીધું છે. 10 મિનિટ ચડવા દઈશું એટલે આપણો પુલાવ તૈયાર થઈ જશે. વાહ. આપણા ચડે ત્યાં સુધી તમને પૂછું કે તમે અત્યાર સુધી જેટલી પણ કોમ્પિટિશનમાં પાર્ટ લીધો છે, તમે કઈ કઈ વાનગી અત્યાર સુધી બનાવી છે કે જે? મેં પાલકનો હલવો બનાવ્યો હતો, પછી હળદરનો હલવો બનાવેલો છે. એમાં મને ટ્રોફી મળેલી છે. અચ્છા. પાલકના હલવામાં પણ બનાવીશું. પાલકનો હલવો કેવી રીતે તૈયાર કરીએ? પાલકનો હલવો, પાલક અને થોડો રવો જોઈએ અને દૂધ. અચ્છા, ઓકે. એ કોમ્બિનેશન થોડું અલગ લાગે હા. કે પાલક સાથે આપણે દૂધ ભેગું કરીએ અને રવો નાખીને શીરો તૈયાર કે હલવો કરીએ. પહેલા તો બધા એવું કહેતા હતા આ શું છે, પાલકનો હલવો હોય જ નહીં. હા. પણ એક વખત મેં બનાવ્યો, પછી બધા ટેસ્ટ કરે. અત્યારે તો પાલકનો હલવો બહુ જ મારવું પડ્યો. અરે વાહ, ખૂબ સરસ. પાલકનો હલવો તો નૈનાબેનનો પાલકનો હલવો. વાહ. હવે ફરી એક વખત લાભ લેશું તમારા ચોક્કસ. પાલકના હલવાનો અને હળદરના હળદરનો. હલવા પણ બનાવ્યો તો મેં, એમાં મને ટ્રોફી 3જો નંબર આવ્યો તમારો. અરે વાહ, હા. સરસ. અને તો આવી હા. ગુજરાતી થાળી પણ બનાવી હતી, એમાં પણ મારો નંબર આવ્યો. એમાં ગાંધીનગર ગઈ હતી. અચ્છા, વાહ, સરસ. એટલે તમે અમદાવાદ અને ગાંધીનગર બંને જયપુર, બરોડા હા. બધે જાઉં છું કોમ્પિટિશનોમાં. અરે વાહ, ખૂબ સરસ. હવે આ થઈ ગયું છે ધારાબેન. આપણે હવે
કરી લઈશું. ઓકે, હવે થઈ ગઈ છે આપણી હૈદરાબાદી બિરયાની તૈયાર. yes. એને આપણે સર્વ કરી દઈએ. ઓકે. હૈદરાબાદી બિરયાની બનાવવા માટેની સામગ્રી: 1 કપ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ, 1 કપ પાલકની પ્યુરી, 2 ટેબલસ્પૂન સમારેલું લસણ, 2 ટેબલસ્પૂન છીણેલું આદુ, 2 થી 3 નંગ જેટલા લીલા મરચાં, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, હાફ ટેબલસ્પૂન જીરું, 1 ટેબલસ્પૂન ગરમ મસાલો, 2 ટેબલસ્પૂન લીંબુનો રસ અને કોથમીર, સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. તારાબેન, આ આપણે પાલકની હૈદરાબાદી બિરયાની તૈયાર છે. વાહ, છોકરાને, બાબાને, મોટાને, નાનાને બધાને ભાવે. હૈદરાબાદી બિરયાની તૈયાર થઈ ગઈ છે અને આવી જ રીતે તમે પણ ઘરે તૈયાર કરી શકો છો. લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી બનાવીએ છીએ મોન્સૂનમાં એન્જોય કરી શકીએ એવી એક રેસિપી, એટલે કે કારેલાના ભજીયા. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP Chai, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by VIP Chai. મારી સાથે આજે જોડાયેલા છે નૈનાબેન પારેખ, કે જેમણે શરૂઆતમાં બિરયાની ડે સ્પેશિયલ એક સરસ મજાની હૈદરાબાદી બિરયાની બનાવી અને હવે આપણે જે બનાવી રહ્યા છીએ એ છે કારેલાના ભજીયા. નૈનાબેન, કારેલાના ભજીયા, કારેલા નામ પડે એટલે તરત જ નાક સિકુડાઈ જાય અને તરત જ આપણી આંખો જે છે બંધ થઈ જાય કે મારે આવું કશું નથી ખાવું. તો કારેલા જે છે એ કેટલા હેલ્ધી અને સાથે સાથે એના ભજીયા એ કેવો ટેસ્ટ જે છે એનો કડવો રાખશે કે નહીં રાખે? નહીં રાખે કડવો. ઓકે. અને આ કારેલાના ભજીયા ડાયાબિટીસમાં ખવાય છે અને અમુક કારેલાનું નામ જ જોઈને નથી ખાતા કે કારેલા કડવા હશે, પણ આ જે રેસીપી મારી ખાશે ને એ ભૂલી જશે કે કડવાશ ક્યાં છે. અરે વાહ, તો કરીએ શરૂઆત. હા, ચોક્કસ. ચાલો. પહેલાં આપણે લઈશું કારેલા. કારેલા છે ને મેં બાફી નાખ્યા છે, એમાં મીઠું નાખીને બાફી નાખ્યા છે મેં. હવે કારેલા લઈશું આપણે. અને આ ચણાનો લોટ છે એ પણ મેં શેકી દીધેલો છે. ઓકે. શેકીને લઈશું તો આપણે ચડવામાં સારું રહેશે. ઓકે. 2 ચમચી જેટલો આપણે લઈશું. અને જે બેસન લઈએ છીએ ફોર્ચ્યુનનું બેસન હા, લઈએ છીએ, હા. એટલે આ 100% ચણા દાળમાંથી બને છે એટલે 100% ટેસ્ટ પણ મળશે. ટેસ્ટથી સરસ. આમાં આપણે હવે બધા મસાલા કરીશું. મરચું લઈશું, હળદર લઈશું, ગરમ મસાલો લઈશું, ધાણા જીરું લઈશું અને બાફવામાં આપણે મીઠું નાખ્યું હતું એટલે લોટમાં જોઈએ એટલું જ નાખીશું. હવે આમાં થોડું તેલ નાખી અને આપણે કારેલા ભરી લઈશું. ઓકે. બાફ્યા તો આપણે મીઠું નાખીને એટલા માટે કે એની કડવાશ દૂર થઈ જાય. એટલા. ઓકે. આપણે આમ કરી દેવાનું છે મિક્સ. આમાં હવે આપણે થોડી કોથમીર નાખીશું. કોથમીર વગર તો મસાલો અધૂરો છે. હવે આપણે આ ભરી લઈશું.
બરાબર, આ રીતે આખું આપણે ભરીશું. જો એટલે વચ્ચેનો આપણે બધો જ મસાલો કારેલાનો જે હોય એ કાઢી નાખ્યો છે, એટલે આપોઆપ કડવાશ દૂર થઈ દૂર જાય થઈ જાય. અને પછી જ એને બાફ્યા છે. હા, તારા મારે કારેલાનું શાક કરો ને તો કોઈ એમ કહે ને કારેલાનું શાક છે. અરે વાહ. કારેલાનું શાક તમે કેવી રીતે તૈયાર કરો? એ પણ આવી જ રીતે બાફીને કરો કે ના, ડાયરેક્ટ જ મીઠામાં પલાળી. અચ્છા, ઓકે. એટલે એનો કડવાશ જે છે જેટલી હા, દૂર ચોક્કસ. થતી હોય એટલી થઈ જાય. આપણા કારેલા થઈ ગયા છે. અને થોડા તેલ મૂકી અને થોડા 10-15 મિનિટ ચડવા દઈશું. ઓકે. આપણે આમાં હવે થોડું તેલ લઈશું. તારા તેલ જે લઈએ છીએ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ, યસ, ટોકોફેરોલ સાથે બનેલું, એટલે આપણી વાનગી ફ્રેશ પણ રહે અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે. જે રીતે ભજીયા પાક્કા ગુજરાતી તરીકે ઓળખાય એવી રીતે. અને સાથે આ તેલ પણ મૂકી જ દઈએ ગરમ થવા. હા, એ આપણે ભજીયા તળવા માટે જોઈશે. આપણે રહી લઈશું. આમાં અજમો લઈશું. અજમા વગર તો ભજીયા અધૂરા ટેસ્ટ છે. આ થાય તો સુધી આપણે આ સે ચણાનો લોટ કોરો લીધો છે મેં, એને આપણે આમ ડીપ કરીશું કે આપણો મસાલો બહાર આવી ના જાય. ધારાબેન, રહી તપી ગઈ છે. આપણે એક એક અંદર મૂકી દઈશું. બાફેલા છે અને ચણાનો લોટ શેકેલો છે એટલે ચડવા વાર ના થાય. હા, પણ આ તો બધું મિક્સ કરીએ ને એટલે થોડી 10-15 મિનિટ ચડવા દેવું પડશે. કે બરાબર સંતળાઈ જાય હા. મસાલો અંદર. હવે ઢાંકી મૂકીશું. આપણે હવે જોઈ લઈએ કે કારેલા આપણા ચડી ગયા હશે. જો ધારાબેન, હવે આપણા કારેલા ચડી ગયા છે. પ્લેટમાં લઈ લો. જો, વાહ, આપણે ભજીયા ના બનાવવા હોય તો એકલા પણ કહી શકાય. ખાઈ શકાય. અને હજુ એક ઉપર આમાં થોડો મસાલા અને ગ્રેવીને એડ કરીએ તો શાક પણ તૈયાર થઈ જાય. આપણું આ તૈયાર છે. ગેસ બંધ કરી દઈશું. હવે તૈયાર છે. હવે સીધા આપણે ભજીયા ઉતારીશું. ધારાબેન, આ છે ને પાણીમાં મેં પાણી એક અડધો કપ લઈ અને મેં આ પલાળી રાખ્યું. 5-10 મિનિટ પલાળી રાખીએ તો આપણું ખીરું થોડું વ્યવસ્થિત થાય અને ભજીયા એકદમ ફૂલીને દડા થશે. ઓકે. આમાં આપણે ખાલી મીઠું નાખવાનું રહેશે. એટલે બધામાં મીઠું છે જ, એટલે આમાં આપણે સહેજ જ નાખીશું. અને હવે નાખીશું કોથમીર થોડી નાખીશું. એટલે દેખાવ એનો હા. સરસ આવે. આપણું ખીરું તૈયાર છે. ઓકે, હવે આપણે આમાં છે ને આ ડીપ કરીશું બરાબર. અને આપણું તેલ આવી ગયું છે. આમાં આપણે ખાવાનો સોડા નથી ના, કંઈ ઉમેર્યો. નહીં નાખવાનું. ઓકે. આપણે બીજું પણ કરી તે લઈશું. આ બેટર આપણે બહુ જાડું નથી બનાવતા, ના, હા. પાતળું જ રાખીએ છીએ.
જો ધારાબેન, આપણા કારેલાના ભજીયા ફૂલી ફૂલી અને દડા થઈ ગયા છે. અરે વાહ, આપણે નીકાળી દઈશું હવે. વાહ. એટલે હવે ભજીયા બનીને તૈયાર તૈયાર છે. એને આપણે સર્વ કરી દઈએ. દેખો ફૂલી ફૂલી કેવા મસ્ત થઈ ગયા છે. લાગે છે કે કારેલાના ભજીયા ખાતા છે. હા, ખબર પણ ના પડે. કારેલાના ભજીયા બનાવવા માટેની સામગ્રી: 2 થી 3 મધ્યમ કદના કારેલા, 1 કપ ફોર્ચ્યુન બેસન, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન હળદર પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન હિંગ પાવડર, 1 ટેબલસ્પૂન ગરમ મસાલો, 1 ટેબલસ્પૂન લીંબુનો રસ અને સાથે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ. ધારાબેન, આપણા કારેલાના ભજીયા તૈયાર છે. વાહ. કારેલાના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે અને તમે પણ આ જ રીતે ભરેલા કારેલાના ભજીયા તૈયાર કરી શકો છો. કારેલું જેમને નથી ભાવતું એને સાવ સ્મોલ પીસીસમાં એમને કટ કરીને આપશો તો ખ્યાલ પણ નહીં પડે અને એક કારેલું તો ખવાઈ પણ જશે. થેન્ક યુ સો મચ આ બધી જ રેસિપી તમે અમારા સુધી પહોંચાડી એના માટે. એન્ડ વી વિશ કે હજુ પણ તમે 8-10 ટ્રોફી જીતી છે એ હજુ પણ તમે ટ્રોફી જીતતા રહો, કોમ્પિટિશનમાં પાર્ટ લેતા રહો એવી કિચન મેજિક તરફથી બહુ જ બધી શુભકામનાઓ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ તમે કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો જો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. નીચે આપેલા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ પેજ અને યુટ્યુબ પેજને તમે ફોલો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા એપિસોડમાં. ન્યૂઝ કેપિટલ ગુજરાતની આ વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by VIP Chai. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP Chai. નવી તાજગી અને નવા અહેસાસ સાથે.